હેલો સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આપણે ચેપ્ટર 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો એ જોઈશું. અત્યાર સુધીમાં આ જે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો જે પોઈન્ટ છે એ તમારી માટે બિલકુલ નવો છે. એકચ્યુઅલી આઈ થિંક તમે લોકો 10th સ્ટાન્ડર્ડમાં સી લેંગ્વેજ ભણેલા છો. એ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ હતી. ઓકે, તો સી જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એમ અહીંયા જાવા પ્રોગ્રામિંગ આપણે ભણવાનું છે અને સી એ જાવા પ્રોગ્રામિંગની બેઝિક ભાષા છે. તો જે લોકોને સી ફાવે છે, જે લોકો ભણેલા છે એ લોકોને આ જાવા પ્રોગ્રામિંગમાં વધુ ખ્યાલ આવશે. તો પહેલાં તો ઓબ્જેક્ટ આધારિત કે પહેલાં આપણે જે સિક્સ ચેપ્ટર છે એમાં પ્રોગ્રામિંગ વિશે ભણવાનું છે કે કઈ ટાઈપ્સની પ્રોગ્રામિંગ આવે છે, કેટલા પ્રકારની અને કઈ કઈ પ્રોગ્રામિંગ અવેલેબલ છે અને શેના માટે યુઝ થાય છે અને એના કેરેક્ટર શું છે, ફીચર્સ શું છે, બેનિફિટ શું છે, એ બધું જ આપણે ચેપ્ટર 6માં જોવાનું છે. ઇન શોર્ટ, જાવા પ્રોગ્રામિંગનું જે બેઝિક લર્નિંગ છે એ ચેપ્ટર 6માં જોઈશું. તો હવે ચેપ્ટર 6 સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તો એનું ઇમ્પોર્ટન્સ, આ ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોનું મહત્ત્વ. તો હાલમાં આપણે ઇન્ટરનેટ, વેબસાઇટ અને વેબ આધારિત પ્રક્રિયા યુગમાં જીવી રહ્યા છીએ. હાલની જનરેશનમાં એવરીવેર મીન્સ બધી જ જગ્યાએ ઇન્ટરનેટનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. ઇન શોર્ટ, આપણે એવું કહી શકીએ કે આપણે ઇન્ટરનેટ વગર જીવી ના શકીએ. અત્યારે એવી કન્ડિશન છે કે દરેક પાસે સ્માર્ટફોન થઈ ગયા છે. અત્યારે લાઈફ બહુ ફાસ્ટ થઈ ગઈ છે કે દરેક પોતપોતાની લાઈફમાં બહુ બિઝી છે કે લાઈક શોપિંગ છે, કોઈ ટ્રાવેલિંગ કરવું છે. તો એના માટે અત્યારે જે બી ફેસિલિટી છે એ બધી જ વેબસાઇટ થ્રુ પ્રોવાઈડ કરે છે. લાઈક તમારે શોપિંગ કરવી છે તો એના માટે ઓનલાઈન શોપિંગની વેબસાઇટ છે, એમેઝોન સોફ્ટવેર છે એના માટે. તો આ બધી વેબસાઇટ છે એ કોણ ક્રિએટ કરે છે? એ એમ જ ડિઝાઇનિંગ નથી થતું. આવી જે કોડિંગ લેંગ્વેજીસ છે, આને જાવા પ્રોગ્રામિંગ જેવી ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે. લાઈક જાવા પ્રોગ્રામિંગ છે, ASP.NET છે, C# છે, VB.NET છે, PHP છે, કોબોલ છે, ફોર્ટ્રાન છે. આવી ઘણી બધી લેંગ્વેજીસ છે જેના લીધે તમે વેબસાઇટ એટલે કે વેબ ડેવલપમેન્ટ કરી શકો છો. કમ્પોઝરમાં તમે વેબસાઇટ બનાવતા શીખ્યા હતા. એ એક બેઝિક વેબસાઇટ છે અને એક સ્ટુડન્ટ માટેની વેબસાઇટ છે અને એ બેઝિક લર્નિંગ વેબસાઇટ છે. એટલે એ તમારે મીન્સ જે બિઝનેસ લેવલે કામ ન આવે. ઓકે, અને જે બિઝનેસ લેવલે છે એના માટે જાવા પ્રોગ્રામિંગ છે અને અત્યારે સૌથી વધારે ASP.NET ચાલે છે. તો દરેક વસ્તુ વેબસાઇટ અને વેબ આધારિત બની ગઈ છે. તો વિવિધ પ્રકારના સોફ્ટવેર સિસ્ટમના વિશ્લેષણ, ડિઝાઇન અને અમલીકરણમાં ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ કે ક્રિયા નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. જાવા પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનું અમલીકરણ શક્ય છે. એટલે કે ઓબ્જેક્ટ આધારિત ભાષામાં જાવા પ્રોગ્રામિંગનો ઉપયોગ કરીને આપણે અમલ કરી શકીએ. નેક્સ્ટ પોઈન્ટ, ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોનો પરિચય. કે પરિચય એટલે ક્યારથી સ્ટાર્ટઅપ થયું. ઓકે, તો 1960ના સમયગાળામાં ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત થઈ. આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે કે ઓબ્જેક્ટ આધારિતની શરૂઆત ક્યારે થઈ? તો ઈસવીસન 1980ના દાયકાથી મધ્યમાં નવા સોફ્ટવેર તૈયાર કરવામાં ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એ મુખ્ય પદ્ધતિ બની ગઈ. એટલે કે 1960માં શરૂઆત થઈ હતી અને 1980થી કમ્પ્લીટલી અમલમાં આવી ગયું કે બધા જ લોકો આ ઓબ્જેક્ટ આધારિત ભાષાનો ઉપયોગ કરવા લાગ્યા.
હવે મેં એક્ઝામ્પલ્સ અગાઉ પણ આપ્યા તમને, અને અહીંયા છે C++, સી, જાવા, VB.NET, ASP.NET, PHP વગેરે પ્રચલિત પ્રોગ્રામિંગ ભાષાઓ છે જે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાને સમર્થન આપે છે. એટલે મીન્સ આ બધી જે ભાષાઓ છે એ ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ છે. નેક્સ્ટ પોઈન્ટ, હવે પ્રોગ્રામિંગના પ્રકાર, કે પ્રોગ્રામિંગ કેટલા પ્રકારની છે. તો પ્રોગ્રામિંગના 2 પ્રકાર છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ એટલે કે સ્ટ્રક્ચર પ્રોસિડ્યુરલ પ્રોગ્રામિંગ. આ પ્રોગ્રામિંગમાં આપનું કેન્દ્ર બિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલી મીન્સ ફંક્શન્સ તેમજ પ્રક્રિયાઓ એના ઉપર છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં કાર્યપ્રણાલીનું કેન્દ્ર બિંદુ કાર્યપ્રણાલી ફંક્શન તેમજ પ્રક્રિયા ઉપર કેન્દ્રિત રહે છે. જેમ કે ઉદાહરણ, પુસ્તકાલય વિનિયોગ, વિદ્યાર્થીની નોંધણી, પુસ્તક વિતરણ અને દંડ. પ્રોસિડ્યુરલ લેંગ્વેજ અને સ્ટ્રક્ચરમાં કે લાઈક હવે લાઇબ્રેરી છે એની વેબસાઇટ છે તો એનું પહેલાં સ્ટ્રક્ચર બનાવી દેવામાં આવ્યું હોય કે લાઇબ્રેરીમાં વિદ્યાર્થીની નોંધણી હોય, પુસ્તક એને કયું આપ્યું છે, એને ક્યારે રિટર્ન કર્યું, કઈ ડેટ છે, આમ છે તે, એ બધી જ જે સ્ટ્રક્ચરાઇઝ ડિટેલ્સ છે એના માટે વેબસાઇટ મીન્સ એ માટેની પ્રોગ્રામિંગ છે કે એવું પ્રોગ્રામ કરવાનું હોય, સ્ટ્રક્ચરવાળું પ્રોગ્રામિંગ કરવાનું હોય કે વેબસાઇટ બનાવવાની હોય ત્યારે આ પ્રોગ્રામિંગ યુઝ થાય છે. અને આ વસ્તુ અહીંયા ખાસ યાદ રાખવી કે કાર્યપ્રણાલી અને ફંક્શન્સ એના ઉપર ફોકસ કરવામાં આવેલું હોય છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં કેન્દ્રબિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલી તેમજ પ્રક્રિયા ઉપર કેન્દ્રિત રહે છે. હવે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં શું છે? તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, ઓબ્જેક્ટ બેઝડ પ્રોગ્રામિંગમાં કેન્દ્રબિંદુ ઓબ્જેક્ટ હોય છે. તે ડેટા તેમજ ક્રિયાત્મકમાં એમ બંને એકસાથે ધરાવે છે. અને એનું ઉદાહરણ છે પુસ્તક વિનિયોગ અને ગ્રંથપાલ ઓબ્જેક્ટ, કે પુસ્તક કયું છે અને લાઇબ્રેરિયન કોણ છે એનું એક્ઝામ્પલ આપ્યું છે કે એમાં ઓબ્જેક્ટ જ જોવામાં આવે છે. ઓબ્જેક્ટ લાઇબ્રેરીમાં વસ્તુ શું છે, ઓબ્જેક્ટ શું છે? પુસ્તક. કેમ કે લાઇબ્રેરીમાં પુસ્તક નામની જ વસ્તુ રહેલી છે. અને ગ્રંથ લાઇબ્રેરિયન કે ગ્રંથપાલ. તો જે ઓબ્જેક્ટ રિલેટેડ છે એના માટે જ આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે. હવે તમને એક ખૂબ સરળ એક્ઝામ્પલ આપું કે તમે ક્યારેક વેબસાઇટની વિઝિટ લેશો ને કોઈ, તો ઘણીવાર ઇન્ટરનેટનો પ્રોબ્લેમ હોય તો ઉપ્સ એવું લખેલું બતાવે છે. ઉપ્સ, OOPS એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ છે, એટલે એરર છે, ઉપ્સની પ્રોબ્લેમ છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ્સ. તો જે એ વેબસાઇટ દેટ મીન્સ કે એ વેબસાઇટ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજથી કોડિંગ કરેલું છે એનું. એટલા માટે જ્યારે કંઈક પ્રોબ્લેમ થાય છે એમાં ત્યારે ઉપ્સ નામની એરર બતાવે છે. ઓકે, તો આ વસ્તુ બધાએ જ આઈ થિંક જોઈ હશે, અને ન જોઈ હોય તો તમે ક્યારેક વિઝિટ લેશો તો આ વસ્તુનું નોટ કરજો. હવે ઓબ્જેક્ટ શું છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટ શું છે એ જોઈએ. ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ. પ્રોપર આપણે એક જનરલ લાઈફમાં મીન્સ ટ્રેડિશનલ લાઈફમાં જોઈએ તો ઓબ્જેક્ટ એટલે વસ્તુ, પણ અત્યારે આપણે સમજવા માટે આવી રીતે વિચારવાનું છે. બટ એકચ્યુઅલ પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટ શું છે એ હું આગળના ઉદાહરણમાં સમજાવીશ અને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.
ઓબ્જેક્ટ એટલે વસ્તુ. દુનિયા જે વસ્તુ વડે બનેલી છે તે વસ્તુને ઓબ્જેક્ટ કહે છે. ઓબ્જેક્ટ માટેની અહીંયા વ્યાખ્યા એ છે કે દુનિયા જે વસ્તુ વડે બનેલી છે તે વસ્તુને ઓબ્જેક્ટ કહે છે. અને ઓબ્જેક્ટ બે સ્વરૂપે હોય છે, એક ભૌતિક સ્વરૂપે અને એક અમૂર્ત સ્વરૂપ. ભૌતિક સ્વરૂપ એટલે કે ફિઝિકલ ટાઈપ અને અમૂર્ત સ્વરૂપ એટલે કે એબ્સ્ટ્રેક્ટ ટાઈપ. ભૌતિકને તમે જોઈ શકો છો, સ્પર્શ કરી શકો છો, અને એબ્સ્ટ્રેક્ટ જે છે, અમૂર્ત જે છે, એને તમે જોઈ પણ નથી શકતા, સ્પર્શ પણ નથી કરી શકતા. તો એની વ્યાખ્યા જોઈ લઈએ. ભૌતિક સ્વરૂપે સ્પર્શ કરી શકાય તેવા ઓબ્જેક્ટ જેમ કે વ્યક્તિ, કાર, કોફીનો પ્યાલો વગેરે. કે તમે વ્યક્તિને જોઈ શકો, ટચ કરી શકો. કાર, કોફીનો પ્યાલો, આ બધી વસ્તુ એવી છે કે તમે જોઈ શકો છો, સ્પર્શ કરી શકો છો. તો આ ભૌતિક ઓબ્જેક્ટ છે. અને અમૂર્ત ઓબ્જેક્ટ એટલે કે એવા ઓબ્જેક્ટ જે સ્પર્શ નથી કરી શકાતા, જેમ કે તારીખ અને સમય. તારીખ અને સમય એ છે બટ તમે ટચ નથી કરી શકતા એને. દરેક ઓબ્જેક્ટની અનન્ય ઓળખ હોય છે અને દરેક ઓબ્જેક્ટ એકબીજાથી અલગ રીતે ઓળખી શકાય છે. હવે એવું દરેક ઓબ્જેક્ટની અનન્ય ઓળખ હોય કોઈ પણ પ્રોગ્રામિંગમાં. હવે આપણે છીએ જનરલી તમે જુઓ કે એક ક્લાસ છે તો એમાં 50 વિદ્યાર્થીઓ છે, તો દરેક વિદ્યાર્થીની ઓળખ અલગ અલગ છે. એનું કોઈ સરનેમ અલગ છે, નામ અલગ છે. કોઈનું સરનેમ ને નામ બંને સેમ હોય તો ક્યાંક ફાધર નેમ ચેન્જ છે, બર્થ ડેટ ચેન્જ છે. ઓકે, તો દરેક વિદ્યાર્થીની જેમ અનન્ય ઓળખ હોય એમ ઓબ્જેક્ટની પણ એક યુનિક આઈડેન્ટિફિકેશન એટલે કે અનન્ય ઓળખ હોય છે. તે ઓબ્જેક્ટને એકબીજાથી અલગ રીતે ઓળખી શકાય છે. હવે ઓબ્જેક્ટનો પરિચય. તો કે ઓબ્જેક્ટમાં શું આવે છે? ઓબ્જેક્ટના વિવિધ લક્ષણોને પ્રોપર્ટી કે એટ્રીબ્યુટ્સ કહે છે. આ વસ્તુ તમને અગાઉના એક્ઝામ્પલમાં હું તમને બતાવું છું કે ઓબ્જેક્ટના વિવિધ લક્ષણોને પ્રોપર્ટી કે એટ્રીબ્યુટ કહે છે. તો અહીંયા તમને હું બતાવી દઉં. આ ઉદાહરણ છે કે મેં અહીંયા પર્સન P1, પર્સન P2 એમ બે ક્લાસ, આ જે બે ટેબલ છે એને આપણે જાવા પ્રોગ્રામિંગની ભાષામાં ક્લાસ કહીશું. તો આ બે ક્લાસ છે. પર્સન નામનો ક્લાસ છે, અહીંયા પણ પર્સન નામનો ક્લાસ છે, બટ આ P1 જે છે એ ઓબ્જેક્ટ છે. ઓકે, P1 કેમ કે આ બંને સેમ ક્લાસ છે, બંનેને અલગ પાડવા માટેનું યુનિક આઈડેન્ટિફિકેશન P1 અને P2 છે. આ બંને ઓબ્જેક્ટ છે. તો એમાં પ્રોપર્ટી અને એટ્રીબ્યુટ શું છે? તો આ જે બધી જ ડિટેલ છે એને શું કહીશું? પ્રોપર્ટીઝ કે એટ્રીબ્યુટ્સ. ઓકે, તો આ જે ઓબ્જેક્ટની નેમ, બર્થ ડેટ, સિટી, પ્રોફેશન, આ બધી જ ડિટેલ્સ છે એ ઓવરઓલ બધી જ ડિટેલને આપણે પ્રોપર્ટી કે એટ્રીબ્યુટ્સ કહી શકીએ. હવે વ્યક્તિ નામ, શહેર, જાતિ, જન્મ તારીખ, વ્યવસાય લક્ષણો ધરાવે છે. એ આપણે એક્ઝામ્પલમાં જોયું કે નામ, બર્થ ડેટ છે વગેરે. ઓબ્જેક્ટને એકબીજાથી અલગ પાડવા માટે લાક્ષણિકતાની જે કિંમત વપરાય છે તેને સ્ટેટ કહે છે. કે જે ઓબ્જેક્ટ છે એને અલગ પાડવા માટે જે આપણે કિંમત યુઝ કરી છે એને સ્ટેટ કહીશું. તો અહીંયા હું તમને બતાવું કે સ્ટેટ એ શું છે. તો અહીંયા P1 ઓબ્જેક્ટ છે અને P2 ઓબ્જેક્ટ છે. તો નેમ P1માં નેમ, P2માં નેમ. P1માં પણ બર્થ ડેટ છે અને અહીંયા પણ બર્થ ડેટ છે. સિટી, પ્રોફેશન. એટલે એટ્રીબ્યુટ્સ કે લાક્ષણિકતાઓ બધાની સેમ છે પણ દરેકની કિંમત અલગ છે. અહીંયા તમે જોઈ શકો છો કે નેમમાં મેં સોનલ લખેલું છે, અહીંયા કિંજલ છે. અહીંયા પણ બર્થ ડેટ અલગ છે, અહીંયા પણ અલગ છે. અહીંયા સિટી પાટણ છે, અહીંયા અમદાવાદ છે. અહીંયા પ્રોફેશન ટીચર છે અને અહીંયા પ્રોફેશન ડૉક્ટર છે. ઓકે, તો આ જે લાક્ષણિકતાઓની કિંમત અલગથી ઓબ્જેક્ટને અલગ પાડવા માટે જે કિંમત છે એને સ્ટેટ કહીશું. ઓકે,
તો આ થયું સ્ટેટ. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે સ્ટેટ ઓબ્જેક્ટને એકબીજાથી જુદા પાડે છે. એ વસ્તુ તમે ત્યાં જોઈ લીધી કે દરેક સ્ટેટની કિંમત છે એ દરેક ઓબ્જેક્ટને અલગ પાડે છે. બે વ્યક્તિના નામ સરખા હોય ત્યારે જન્મ તારીખનો આધાર લેવાય છે. તમે સ્ટાન્ડર્ડ 10થમાં હોવ ત્યારે તમારી બોર્ડની એક્ઝામ હોય છે, ત્યારે અમુક ક્લાસમાં સેમ નામ હોય છે. તો મીન્સ અને ત્યારે તો એ લોકોની બોર્ડની એક્ઝામમાં તો ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા સેમ નેમ, સરનેમ, ફાધર નેમવાળા હોય છે. ત્યારે એ લોકો શું કરતા હોય, તમારો સીટ નંબર એરેન્જ કરવા માટે ક્યારેક ફાધર નેમને મીન્સ ફાધર નેમથી એ લોકો સ્ટાર્ટ કરતા હોય છે, અથવા તો તમારી બર્થ ડેટનો આધાર લેતા હોય છે. એમ એ લોકો જ્યારે વ્યક્તિના નામ સરખા થાય ત્યારે અલગ અલગ ડિટેલનો આધાર લે છે. તો ઓબ્જેક્ટની કિંમત જેના કારણે બદલાય તેને બિહેવિયર કે મેથડ કહે છે. વ્યક્તિ જન્મ લે છે, નામ મેળવે છે, સ્થાન બદલે છે. હવે બિહેવિયર કે મેથડ એટલે શું એ આપણે ઉદાહરણમાં જોઈ લઈએ કે ઓબ્જેક્ટની કિંમત બધી રીતે આખી બદલાઈ જાય છે, તેને બિહેવિયર કહેવાય. તો આમાં બિહેવિયર શું છે, તો અહીંયા જુઓ, અહીંયા નામ છે, બર્થ ડેટ છે, અહીંયા પ્રોફેશન કે અહીંયા પ્રોફેશન ટીચર છે અને અહીંયા ડૉક્ટર છે. તો ટીચરનું વર્ક કરે છે અને ડૉક્ટરનું વર્ક કરે છે. દેટ મીન્સ કે આ બંનેનું કાર્ય અલગ છે, એટલે કે તે શું કરે છે એ બિહેવિયર કહેવાય. ઓકે, તો અહીંયા બંનેનું કાર્ય અલગ પડે છે એટલે આને બિહેવિયર કે મેથડ કહેવાય. હવે વિશ્વમાં ઓબ્જેક્ટ નીચેની બાબતોથી ઓળખાય છે કે આઈડેન્ટિટી એટલે ઓળખ, તે કયા નામે ઓળખાય છે. એટલે આપણે પહેલાં ઉદાહરણમાં જોયું, અહીંયા નામ છે તો નામ સોનલ છે, અહીંયા કિંજલ છે. તો આઈડેન્ટિટી એટલે કે નામથી ઓળખાય છે. સ્ટેટ એટલે એની વિગત શું છે. સ્ટેટ મેં તમને સમજાવ્યું કે એની બધી જ ડિટેલ P1ના બોક્સમાં છે, અહીંયા P2ના બોક્સમાં છે. તો એની ડિટેલ્સ શું છે. પછી બિહેવિયર, તે કાર્ય શું કરે છે એ મેં તમને સમજાવ્યું કે ટીચરનું વર્ક કરે છે, પ્રોફેસરનું વર્ક કરે છે. અને ઓબ્જેક્ટનું વર્ણન કરતી લાક્ષણિકતાને ડેટા ફિલ્ડ કહે છે. હવે હું તમને ઓબ્જેક્ટ સાથે સંકળાયેલ ડેટા એટ્રીબ્યુટ અને બિહેવિયર મેથડને સામૂહિક રીતે તેના મેમ્બર કે ફીચર કહે છે. હવે ડેટા ફિલ્ડ શું છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે નામ છે, બર્થ ડેટ છે, સિટી, આ અલગ અલગ બધા આ છે ડિટેલ્સ છે, એને ડેટા ફિલ્ડ કહેવાય છે જાવા પ્રોગ્રામિંગમાં. ઓબ્જેક્ટ સાથે સંકળાયેલ ડેટા એટ્રીબ્યુટ અને બિહેવિયર મેથડને સામૂહિક રીતે તેને મેમ્બર કે ફીચર કહેવાય છે. હવે જેટલા બી બિહેવિયર ને બધું એકબીજા સાથે સંકળાયેલું છે તો એને મેમ્બર કે ફીચર કહેવાય. જેમ કે રેલવે માટે ટ્રેન, દરેક ઓબ્જેક્ટના ડેટા છે ને એકબીજા સાથે સંકળાયેલા હોય છે. તો જેમ કે રેલવે માટે ટ્રેન, પ્રવાસી, ટિકિટ, સ્ટેશન એ યોગ્ય ઓબ્જેક્ટ કહી શકાય. કેમ કે રેલવે સ્ટેશન પર ટ્રેન હોય, પેસેન્જર હોય, કોઈ શોપ્સ હોય, ટિકિટ હોય, બરાબર. તો આ યોગ્ય ઓબ્જેક્ટ છે. પણ જ્યારે કાર, કમ્પ્યુટર, ઘડિયાળ આ ત્રણેય વસ્તુ ક્યાંય મેચ જ નથી થતી, એટલે કે એકબીજા સાથે એ લોકો સંકળાયેલા જ નથી, તો આ અયોગ્ય ઓબ્જેક્ટ છે. ઓકે, હવે તો અહીંયા આપણું ચેપ્ટર 6નો પાર્ટ 1 ક્લોઝ કરીએ છીએ અને ઓબ્જેક્ટ સુધીની મેં અહીંયા માહિતી આપેલી છે. તમે આના મુદ્દા નોટબુકમાં તમારે લખવાના છે, કોપી કરવાના છે અને આ બધા જ મુદ્દાઓ તૈયાર કરવાના છે. મેં અહીંયા વિડીયોમાં દરેક વિડીયોમાં કહું છું અને ફરી રિપીટ પણ કરું છું કે આ મુદ્દા જે છે એ મેં આઈએમપી મુદ્દા રાખીને નોટ્સ બનાવેલા છે. તો તમારે આ આઈએમપી મુદ્દા કોપી કરવાના, તૈયાર કરી દેવાના છે. પછી અત્યાર સુધીના MCQ તૈયાર કરી દેવાના. કમ્પ્યુટરમાં ડેલી રીડિંગ કરવાનું રાખજો અને પછી દર્પણ બુકમાં જે અહીંયા હાઇલાઇટ બી કરી દેજો અને દર્પણ બુકમાંથી જ MCQ તૈયાર કરવાના છે. ઓકે, અને કંઈ પણ ક્વેરી હોય કે પ્રશ્ન હોય તો મને પર્સનલી પણ કોન્ટેક્ટ કરી શકો છો, યુટ્યુબ પર કમેન્ટમાં પણ મૂકી શકો છો. ઓકે, થેન્ક યુ, બાય.